ચાલો અહીંયા પહોંચી જાઓ, અહીંયા ખાઈ લો, આ તે કરી લો વગેરે વગેરે. આવા બહુ બધા વિડીયોઝની અંદર મેં કમેન્ટમાં એવું પણ વાંચેલું છે કે ખોટે ખોટું તમે માર્કેટિંગ ના કરો, ટેસ્ટમાં કરશું જ નથી. Hello, my audience. This is your host Akash Ukani, and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then એન્જોય ધ વિડીયો. લોકોને લિટરલી મેં ગાળો પણ ત્યાં લખેલી સાંભળેલી છે. બરાબર. શું ફીલ થાય જો કદાચ આપણે સાથે આવું થયું હોય તો એ કેટલું જસ્ટિફિકેશન વાળું છે કે એક વખત તમે ગયા છો. ઘણી વખત એવું પણ હોય છે કે હું એવું નથી કહેતો કે જે કોઈ પણ શૂટ કરવા જાય છે એમનો જ પ્રોબ્લેમ છે કે એ તો એક પોતાના કામથી અથવા તો ધ્યેયથી જાય છે, પણ પછી ત્યાં ટેસ્ટ નથી મળતો અને આપણે બોલીએ છીએ. ઘણા બધા ક્રિએટર્સ બોલે છે કે ભાઈ બહુ સારું છે, એક નંબર છે, આ વગેરે વગેરે, અને કસ્ટમર ત્યાં જાય છે ત્યારે કંઈ ટેસ્ટ હોતો નથી કે સ્કીમ હોય છે કંઈક અલગ પ્રકારની. તો આના વિશે તમારું શું કહેવું છે? એના બે રીઝન છે. એક તો કોઈ બી બ્લોગર ત્યાં શૂટ કરવા માટે જાય ને તો વિડીયોને બતાવવા માટે અને બ્લોગરને ખવડાવવા માટે એ ઓનર સારું જ બનાવશે ડેફિનેટલી. રેડી. બીજું કે ઇનકેસ એનું ફૂડ સારું હોય તો રીલ્સ બુસ્ટિંગ થઈ. માનો કે હું એમ કહું તમને કે મારી 100-150 કે રીલ્સ જાય ને તો બી એમને સારું ક્રાઉડ મળી જાય છે. ડેફિનેટલી. એ ક્રાઉડ જોઈ અને એ ટેસ્ટ ડાઉન કરી નાખે. આ ટાઈપનું પણ થતું હોય છે કે ભાઈ મેનેજ નથી કરી શકતા, એ ટેસ્ટ બરકરાર નથી રાખી શકતા, ટેસ્ટ મેન્ટેન નથી કરી શકતા. કે આજે એમનો ટાર્ગેટ છે કે 100 કસ્ટમર આવવાના છે, એ જ જગ્યા ઉપર 200 કસ્ટમર આવી ગયા. એક તો એની પાસે રો મટીરિયલ હશે, રો મટીરિયલ છે એટલામાં જ એમને 200 ને જમાડવા છે. બીજું કે એમની પાસે સ્ટાફ નથી, જેટલો સ્ટાફ છે એ સ્ટાફ પૂરતું જ એમને મેનેજમેન્ટ કરવાનું છે. એટલે કેવું છે કે ત્યારે તમને ટેસ્ટ નથી આપી શકવાનો. ડેફિનેટલી. એટલે ગાળો પડવાની છે અમને, અને એ પડે છે ડેફિનેટલી. અને ઘણી જગ્યા એવી હોય છે કે ત્યાં ડેફિનેટલી ફૂડ ખૂબ જ સારું હોય છે, પણ લોકોને એ જગ્યા ઉપર જવું નથી. ડેફિનેટલી. હું હવે મારા રીલ્સની અંદર અનલિમિટેડ ફૂડ મેં બહુ ઓછા કરવાનું ચાલુ કરી દીધું છે. કારણ અનલિમિટેડ ફૂડની અંદર છે ને ટેસ્ટ મેન્ટેન કરવો એ બિઝનેસ ઓનર જે ચલાવે છે ને એ ઓનરની પણ થોડુંક એક ચેલેન્જ છે એના માટે બહુ મોટો માનો વિચાર કરો કે 120 રૂપિયામાં મૈસૂર ઢોસા, મસાલા ઢોસા, અનલિમિટેડ પેપર, આ બધી વસ્તુ અનલિમિટેડ આપી ક્યાં સુધી વ્યાજબી છે? અને કદાચ એનો આપણે માઇક્રો કેલ્ક્યુલેશન કરીને કોસ્ટિંગ જો કાઢીએ તો એમાં પ્રોફિટ માર્જિન રહેતું જ નથી છેલ્લે. નહીં, લોસ જ હોય છે. અને ત્યાં તમે ટેસ્ટ સારો માંગો તો કઈ રીતે મળવાનો છે? પોસિબલ જ નથી થતું. નથી પોસિબલ. એટલે પોતાના માર્કેટિંગ માટે એવું તમે માર્કેટિંગ પણ પસંદ નથી કરતા. એટલે એ માર્કેટિંગ મેં બંધ કરી દીધું છે. અનલિમિટેડ ફૂડનો કોન્સેપ્ટ વાળું જે માર્કેટિંગ હોય છે ને એ મેં બંધ કરી દીધું છે. ડેફિનેટલી. અને પાછું કેવું, એ રીલ્સમાં વ્યૂ બી સારા આવે. કારણ કે લોકોને એવું જોતું છે. આપણી હમણાં આ પોડકાસ્ટની પહેલા જ વાત થઈ કે લોકોને શું જોતું છે ને એ એમને જ નથી ખબર. એટલે ફૂડ છે ને એ જ્યાં આલા કાર્ડ મેનુ હોય જે ત્યાં તમને જમવાની મજા આવે. ડેફિનેટલી. આલા કાર્ડ મીન્સ કે જ્યાં છૂટકમાં ફૂડ મળતું હોય ને ત્યાં તમે ખાવ ને તો એક તો એમની અંદર ચીઝ, પનીર, બટર એ બધી વસ્તુ સારી ક્વોલિટીની. બાકી બધા એમની રીતે જ યુઝ કરતા હોય. મેં હમણાં એક નો ડાઉટ સુરતના જ છે વડાપાવ, કે ભાઈ હું ખોટું નહીં બોલું, અમૂલ નથી ખવડાવતું, ડિલિશિયસ જ ખવડાવું છું. બરાબર. તો એક ટ્રાન્સપરન્સી આપી. બ્લોગિંગની અંદર ટ્રાન્સપરન્સીનું કેટલું ઇમ્પોર્ટન્ટ? 100% ઇમ્પોર્ટન્ટ હોય છે. મેં તમને કીધું ને એટલે જ તો મેં અનલિમિટેડ ફૂડ કરવાનું બંધ કર્યું. હું એક છે ને યુટ્યુબ ની અંદર તમને બધા એમ કે ને ડેલિશિયસ, તો કોઈ દિવસ કોઈએ ડેલિશિયસ ની પાછળ જોયું છે? નહીં જોયું હોય. મેડ બાય અમૂલ જ છે. મેડ બાય અમૂલ એટલે પોતાની જ ક્વોલિટી છે. અમરેલા માર્કેટિંગ. હા. યપ. હું એક ફૂડ બ્લોગર, મતલબ એક ચેનલ જોઉં છું, ધેટ ઇઝ વેજી પાજી, દિલ્હીના છે, રાઈટ? એક્ઝેક્ટલી. તો મને એનું ફૂડ બ્લોગિંગની અંદર જે એની ઓથેન્ટિસિટી ને જે કહે છે ને, એક એનો ખાવા પ્રત્યેનો પ્રેમ અને ફૂડ પ્રત્યેનો પ્રેમ, નોટ જસ્ટ ફોર ધ ઇટિંગ,
પણ એ બહુ સાચા રિવ્યુ આપે છે. જ્યાં ખરાબ છે તો ત્યાં ડેફિનેટલી કહી દે છે કે ભાઈ તમારું ફૂડ ખરાબ છે. એ પોતે ઘરે આવીને રિવ્યુ કરે છે ફૂડને, ત્યાં નથી કરતો, તો ઘરે આવીને રિવ્યુ કરે કે ભાઈ ચલો इसमें મજા આયા કે इसमें મજા નહીં આયા. બટ એ એક લેવલ છે અને એને બહુ જ મોટી સફળતા મળી છે. તન્મય કરીને કદાચ નામ છે એમનું, અને આખું ફેમિલી અત્યારે તો એ કામ મને અંદર લાગી ગયા છે, દિલ્હીથી જાય ગેસ. કમ્પેર ટુ સુરત, સુરતની અંદર એવા બહુ બધા ફૂડ બ્લોગર પણ હું તો એવું કહીશ કે ફૂડ બ્લોગિંગની વ્યાખ્યા ઘણી બધી અલગ છે. કે વ્લોગમાં લેવું એટલે તમે ખાવા ગયા અને એને મૂકી દેવું એવું નથી. તમે લોકોને તમે સોશિયલ પ્રૂફ આપો છો કે કેટલું સારું છે, કેટલું હાઇજીન છે, આ બધી વસ્તુ. પણ બહુ બધા અત્યારે ક્રિએટર્સ જે રીલ્સ બનાવે છે એ અત્યારે ગમે એમ બેફામ ભાઈ આવી જાઓ, એ મસ્ત છે અને ટેસ્ટ સારો છે, બહુ સસ્તું છે, દુનિયાનું સૌથી વધારે સારું છે, બરાબર, કે ભારતમાં આવું પહેલી વાર, આવા બધા શબ્દોનું પ્રયોજન કરે છે. એ કેટલું યોગ્ય તમારા અંદાજે? નથી હોતું, યોગ્ય તો નથી જ હોતું. કેમ કે હું છે ને મારા બ્લોગમાં ક્યારેય એવું નહીં બોલ્યો હોય કે પહેલી વખત તમે અહીંયા આવો. જો માનો કે ફેન્સી ઢોસા છે તો બધા બનાવવાની સ્કિલ ઉપર છે. જેમ યોગીની સ્કિલ છે, પોડકાસ્ટ એ એની લેવલ ઉપર છે, બીજા પોડકાસ્ટ વાળા હોય એ એની રીતે. એટલે ફૂડ છે ને એવી વસ્તુ છે કે બને કે ગુજરાતની અંદર મેં એક મારી એક રીલ્સ, એક યુટ્યુબમાં વિડીયો છે મકાઈના ચીલા. તો એમાં હું ડેફિનેટલી એમ જ બોલ્યો છું કે ગુજરાતની ભારતના પહેલા મકાઈના ચીલા. એક્ઝેક્ટલી. પણ એ છે, અને એ છે. હજી સુધી હું 2 વર્ષથી ત્યાં જ ખાઉં છું અને 2 વર્ષથી મેં બીજા કોઈના વિડીયો, અધર સિટીના વિડીયો મકાઈના ચીલા નથી જોયા. હા, રેસીપી કદાચ અલગ આવે તો નામ એનું પણ નામે મેં એ નથી જોયું. તો એમાં હું બોલી શકું કે ફર્સ્ટ છે. પણ બીજી હવે બટેટા ભૂંગળા છે તો એ બધે મળે છે. ટેસ્ટ ચટણીઓના હોય છે તો એ અલગ અલગ હોય છે. એટલે એ યોગ્ય નથી હોતું.